હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે 10 કિલો બટેટાની વેફર બનાવીશું અને એ પણ આખું વરસ એવી ને એવી રહે। મતલબમાં આખું વરસ છે ને ગમે ત્યારે તમે તળો તે લાલ બિલકુલ નહીં થાય અને કાળી બિલકુલ નહીં પડે। તો એવી નાની નાની બાબતો છે કે જે તમે ધ્યાનમાં રાખશો એટલે જરૂરથી તમારી વેફર પણ જો આ રીતના તળાય છે એવી જ આખા વરસમાં તમે ગમે ત્યારે તળશો તો એવી જ ધોળી ધોળી બખ જેવી જ વેફર રહેશે। તો ચાલો ફટાફટ આપણે આવી વેફર બનાવી લઈએ। સૌથી પહેલાં જો વેફર બનાવવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો તે છે બટેટાની પસંદગી કેવી કરવી। તો આ વેફર બનાવવા માટે લોકર કરીને એક જાત આવે છે બટેટાની, તે જ પસંદ કરવાના બટેકા। એકદમ કડક હોય અને મોટા હોય બટેટા, અને તેની સાથે સાથે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું કે તે આછા પીળા કલરના હોય, એટલે કે ધોળા હોય બટેટા। તો એવા કડક આછા યલો કલરના હોય તો તેવા જ બટેટાની વેફર બનાવવા માટે પસંદગી કરવાની। તો જ તમારી વેફર આખા વરસ માટે જોજો ગમે ત્યારે તળશો ને તો બિલકુલ લાલ નહીં થાય અને કાળી નહીં પડે। તો આ થઈ એક વાત। તો અહીંયા મારા મમ્મી સૌથી પહેલાં તો જો આ રીતના બટેટાની છાલ ઉતારી રહ્યા છે, તો તે રીતના આપણે ઉતારી લેવાની છે। જે આપણે છાલ ઉતારવાની છરી હોય ને તો તેનાથી ઉતારવાની, એટલે ફટાફટ ઉતરી જાય અને વળી એમાં બટેકાનો જે ભાગ છે ને એ ઓછો જાય, એટલે છાલનો ભાગ જ નીકળે। અને એ રીતના કરીને જો અહીંયા છે ને બટેટા પછી છે ને પાણીમાં નાખતા જવાના। પાણીમાં નાખશો ને તો તે બટેટા કાળા નહીં પડે અને તેનાથી પણ વેફર છે ને આખું વરસ એવી ને એવી રહેશે, તે કાળી બિલકુલ નહીં પડે। તો આ થઈ બીજી બાબત। હવે નેક્સ્ટ સ્ટેપ એ કરવાનું છે કે જો આ રીતના બટેટાની વેફર પાડવાનું મશીન બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે, તો સીધા આપણે પાણીમાંથી બટેટા કાઢી જો આ રીતના આપણે વેફર પાડતા જવાનું છે। અને જો કેટલી સરસ એવી વેફર છે એ પડી છે, જો ના બહુ જાડી છે ના બહુ પતલી છે। તો એ રીતના આપણે વેફર પાડવાની છે। જો કંઈક આ રીતના બની છે વેફર। અને હવે આ વેફરને તરત છે ને આપણે પાણીમાં જ નાખતા જવાનું છે। તો આ થઈ ત્રીજી બાબત। તેને બિલકુલ જો આ રીતના એક બટેટું કે અડધું બટેટું આપણે વેફર પડાઈ જાય ને તો તરત જ એ વેફરને આપણે પાણીમાં એડ કરતા જશું કે જેનાથી પણ બટેટાની વેફર છે ને એ કાળી નહીં પડે। અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, બધા બટેટાની વેફર છે એ પડાઈ ગઈ છે। અને જુઓ અહીંયા પાણીમાં તમને સાઈડમાં થોડું ફીણ ફીણ જેવું દેખાય છે ને તો એ બટેટાનો સ્ટાર્ચ છે। એટલે હજી આ વેફરને છે ને આપણે 3 થી 4 પાણીએ ધોવાની છે, બરાબર ઘસી ઘસીને, અને ત્યાર પછી જ આને આપણે બાફવા મૂકવાની છે। વેફરને બાફવા માટે અહીંયા જો ગેસ ઉપર આ રીતના મોટું તપેલામાં પાણી ગરમ કરવા માટે મુકાઈ ગયું છે, અને પાણી પણ સરસ જો વરાળ નીકળે એટલું થઈ ગયું છે, અને આમાં મીઠું પણ એડ કરી દીધું છે। એટલે જો પાણીનો કલર થોડો વ્હાઈટ જેવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને ફ્રેન્ડ્સ, હંમેશા આપણે આટલી બધી વેફર હોય ત્યારે મોટા તપેલાનો જ ઉપયોગ કરવાનો, કેમ કે જો ફટાફટ એકી સાથે ઘણી બધી વેફર છે એ બફાઈ જશે અને વળી ગેસ પણ બચશે। તો જો અહીંયા 3 થી 4 પાણી વેફરને ધોઈ છે અને તમે જોઈ શકો છો બિલકુલ સ્ટાર્ચનો ભાગ નથી અને એકદમ પાણી એવું આપણે ક્લીન દેખાય છે। તો હવે જેટલી વેફર આપણે બાફવાની છે ને તો એ તપેલામાં જો આ રીતના આપણે વેફર છે એ નિતારીને લઈ લેશું। ઉકળતા પાણીમાં આપણે આ રીતના એડ કરીશું અને તરત જો આ રીતના આપણે જારાથી તેને એકવાર મિક્સ કરી લઈએ। અને આમાં આપણે ગેસની આંચ છે ને એકદમ ફૂલ જ રાખવાની છે, અને આ રીતના અધૂકડી થાળી કે પછી સીબું ઢાંકી તેને થવા દઈએ। 12 થી 15 મિનિટમાં તો અહીંયા જો વેફર છે ને સાવ બફાઈ ગઈ છે, અને જો આ રીતના જારાથી પાણી નિતારીને કાઢી લેશું। અને એ પણ જો આ રીતના કાણાવાળી જારી હોય ને તો તેમાં કાઢવાની, એટલે એક્સ્ટ્રા જે કંઈ પાણી હશે ને એ નીચે નીતરી જશે। અને આમાં છે ને અમે ક્યારેય ફટકડી નથી નાખતા, ઘણા નાખતા હોય છે, તો પણ આખું વરસ વેફરને કંઈ થતું નથી। અને જો આમાં આપણને ખબર કેમ પડે કે વેફર કેટલી બાફવાની, તો હું તમને એ પણ બતાવી દઉં।
તો જો આ રીતના નખ મારતા આ વેફર છે એકદમ આસાનીથી તૂટે છે, મતલબ કે આ વેફર છે એકદમ સરસ બફાઈ ગઈ છે. બહુ જ ગરમ છે એટલે હું વધારે હાથમાં નથી પકડી શકતી. આ વેફર અમે છે ને અત્યારે રાત્રે બનાવી રહ્યા છીએ, એટલે આ વેફરને આપણે ઓવરનાઇટ અહીંયા પંખા નીચે જ સૂકવવાની છે. અને તેને સૂકવવા માટે અહીંયા એક સાડી લીધેલી છે, તેને પાથરી છે. તમે કોઈ પણ કોટનનો દુપટ્ટો કે કટકો પણ પાથરી શકો છો. તો જો અહીંયા જારીમાંથી આ રીતના એકી સાથે ઢગલો કર્યો છે વેફરનો, અને જો આ રીતના એક એક લઈ અને વેફર છે એ અલગ અલગ સૂકવવાની છે, એટલે તે બિલકુલ ભેગી નહીં થાય જ્યારે સુકાશે ત્યારે, અને એકદમ સરસ એવું તમને રિઝલ્ટ મળશે. વેફર ઓવરનાઇટ સુકાયા બાદ મેં અહીંયા તડકે તેને 4 કલાક રાખી છે, અને વેફર જો કેટલી સરસ એવી સુકાઈ ગઈ છે. અને જો હાથમાં લેતા જ તેનો અવાજ જો સાવ ખખડી ગઈ છે, એટલી સરસ એવી સુકાઈ ગઈ છે, ક્રન્ચી થઈ ગઈ છે. જો આને હવે તમે ડાયરેક્ટ એરટાઇટ કન્ટેનરમાં તમે ભરી દેશો એટલે એવી ને એવી આખું વરસ પડી રહેશે. તો હું તમને તળીને પણ દેખાડી દઉં. આમ જુઓ અહીંયા તેલ સરસ આવી ગયું છે. તો હવે આપણે બનેલી વેફર છે ને તેલમાં એડ કરીએ. જો કેટલી સરસ એવી વેફર છે, આપણી 2 ગણી એવી મોટી થઈ છે. જો કેટલી સરસ એવી ધોળી ધોળી થઈ છે, ને હવે આપણે જારામાં કાઢી લઈશું. જો મિત્રો કેટલી સરસ એવી વેફર બની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને મેં કઈ રીતના વેફર બનાવી, અને એ પણ ફટકડી વગર. અમે દર વર્ષે આવી રીતના જ બનાવીએ છીએ, તો પણ આખું વરસ બિલકુલ કાળી નથી પડતી કે તળાયા પછી લાલ પણ નથી થતી. તો બસ આ બધી નાની નાની બાબતો છે કે જેનું તમે ધ્યાન રાખી લીધું ને, એટલે સમજો કે તમારી વેફર પણ આખું વરસ એવી ને એવી રહેશે, બિલકુલ કંઈ પણ જાતનો વાંધો નહીં આવે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ વેફર બનાવવાની રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, કે જેથી કરીને આવા ઉપયોગી નવા વિડીયો તમારા સુધી જલ્દીમાં જલ્દી પહોંચે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.